બોલાવજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો ઓવઝાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોહે સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સવેસીમ, મંગલાણમ ચ સૌવેસીન, પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધાનું સ્વાગત છે સવારના ગુજરાતી સત્સંગમાં. આજે ત્રીજું અને ચોથું નોરતું ભેગું છે અને આજે જે માતાજીના સ્વરૂપની આરાધના કરવામાં આવે છે એ ચંદ્ર ઘંટા માતાજી કરીને છે. અને ચોથું મારે જરા જોવું પડશે, પણ એ 3 અને 4 આજે એ સ્વરૂપની આરાધના થાય છે. એક મિનિટ. એટલે માતાજીના મસ્તક પર ચંદ્રમાનો ચાંદલો હોય છે અને ત્રીજી આંખ ખુલ્લી હોય છે. આ એમનું પરણેલાનું સ્વરૂપ છે એવું કહેવામાં આવે છે. એટલે પાર્વતીજી કોને પરણેલા છે? તો કે શિવજીને. એટલે શિવજીને પરણ્યા પછી એટલે જે શિવજીને પરણેલા હોય, સ્વરૂપ જ્ઞાન પામેલા હોય, એમની ત્રીજી આંખ કાયમ ખુલ્લી હોય, બંધ થાય નહીં. એટલે આપણે સમજી શકીએ છે આપણી સ્થિતિ. એટલે ત્રીજી આંખથી, આંખો નથી, એક જ છે. એ એક જ આંખ છે ને એ એક જ જુએ છે. એ એક જ પૂતગલ સ્વભાવને જુએ છે. અને જ્યાં કોઈ પણ વિવિધતા આવે, 1 થી 2 થાય તો એને અતિક્રમણ કહેવાય છે. એટલે એના પ્રતિક્રમણ કરવા માટે આપણે સમજીએ છીએ કે કોઈ પણ અન્ય માન્યતાથી જોવું એ બહુ મોટી ભૂલ છે. અને આ વ્યવહાર છે, વ્યવહાર દ્રષ્ટિથી જોઈએ, આપણે ઓળખીએ અને સંભાવે નિકાલના હેતુએ કરીને આપણો વ્યવહાર હોય તો આપણે એમાંથી શિવજી એ શિવ પ્રકાશ, શિવ નેત્ર આપણને આ વ્યવહારની ગનેગારીમાંથી છોડાવી દે. એટલે આ માતાજીને 10 હસ્તોવાળા છે અને બધા હસ્તોમાં શસ્ત્ર છે. એટલે જોવાનું છે કે કેવી રીતે રૂપકથી પણ લોકો આરાધના કરે છે અને લક્ષ્ય શું છે કે આપણે બધી નબળાઈઓમાંથી છૂટી જઈએ અને નબળાઈઓથી લડવા માટે કાયમ તત્પર હોય છે. કારણ કે આ ત્રીજી આંખ એવી છે ને, નાનામાં નાની વ્યવહારની ભૂલ તરત દેખાડી દે છે. અને વ્યવહાર પણ એટલો જ જબરજસ્ત ઉદાર છે કે આપણી વ્યવહારમાં નિશ્ચય મનાયેલી ભૂલ હોય તો એ તરત વ્યવહાર દેખાડી દે, કારણ કે એ ભૂલ છે. અને એટલે એ વ્યક્ત કરી દે છે અને આ જોઈ લે છે. બંને સામ સામે કેવા જબરજસ્ત છે. આપણે એનો લાભ લેવાનો છે. અને ખાસ કરીને આ અઠવાડિયા દરમિયાન આજનો 6થો દિવસ છે, કાલનો 7મો દિવસ છે. આહારમાં આપણે જે બધા રસો લેવાય એના પર ઉપયોગ રાખીશું. બહુ મજાનું વિજ્ઞાન છે. દાદા
કરતા જઈએ ને દાદા દાદા થતા જઈએ અને એનો સ્વાદ આપણે બધાને આવે છે જબરજસ્ત. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ સોરી, થોડું આનું બ્રીફ કરવું લાગ્યું. આપણે સત્સંગની શરૂઆત પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી ગૌડાવશે સોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક મિનિટ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હું તો તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. જેવા ભાવે મૂડી ખર્ચવી, પ્રકાશ આત્મા આપે રે. નોંધ કરે છે મૂળ અહંકાર, ખાતો પાડે છે તાતે રે. વધઘટ થાતી ચંચલ વસ્તે, દેહ દશા બીજ પાડે રે. આમંત્રણ દીધા વિના કોઈ, અતિથિ આંગણ નાવે રે. કારણ ખાતે કાર્ય હિસાબે, રકમો સામે આવે રે. હું તો તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. અર્થ યા તો વિષય મમત્વે, રાગને ગમતું લાગે રે. જે ઘાટે પોષાયો અહંકાર, મોહે મૂર્છા વ્યાપે રે. આસક્તિ સાથેની મમતા, લપસણ છે સંસારે રે. રાગે દ્વેષે મજબૂત સ્મૃતિ, હિતાહિત વિસરાવે રે. હું તો તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. રમકડાની માત્ર રમણતા, ઠોકર છે અંધારે રે. નિજ દોષોની આંટી બંધન, મળ ચોટે ચિત્ત ચારે રે. સ્વભાવ રસની પ્રાકૃત અસરો, ત્રિદંડી બાહેર પાડે રે. અસર નીકળતા રાગે દ્વેષે, કારણ ગુચ પરિણામે રે. હું તો તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. વાણી દોષે વાણી નિમિત્ત, આવે છે અથડામણ રે. ભીત પડી તો દોષ ન દેશે, શબ્દ ખટકશે કાને રે. તર છોડોથી કડો હિસાબો, આવે છે અપમાને રે. મન દુખ્યું તો છે મનની ભૂલ, સમાધાન પ્રત્યાખ્યાને રે. હું તો તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. જંગલે ઊભી બાવળની શૂળ, લેવા બદલો સ્થાને રે. જેને વાગ્યો તેજ છે દોષિત, પગ પડ્યો જો કાંટે રે. આ દુનિયામાં સુખિયા થાવા, જોવું બાંધે ભારે રે. ઉદગલમાં વધુ ઊંડું તરતા, દુઃખ કષ્ટે હુંકારે રે.
હું તો તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. પંચેન્દ્રિયમાં ચિત્ત વ્યાકુળ જન, વાતન કોઈની માને રે. કલ્પિત સુખ છે દુઃખનું રૂપાંતર, કહી દીધું ભગવાને રે. અવસ્તુમાં ભાવત દામ્ય, મેં કર્યો બીજ પાડે રે. ચંચળતા ખર્ચાતા જોજો, કર્મ ગુથાય છે ધ્યાને રે. હું તો તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. હું ને મારું વિસંકલ્પે, અહમ વધેય જ્ઞાને રે. પોતાના હિસાબને જોખમે, વિશ્વ ગુંચાય છે તાતે રે. એક ક્ષણનો જ્યાં નથી ભરોસો, ત્યાં કરતા પદ માને રે. શ્વાસ લીધો ને બહાર ન નીકળ્યો, ક્યાં જઈશું કોણ જાણે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. દુનિયા મારું સમજે છે ત્યાં, નોય મારું કયું જ્ઞાને રે. કારણ નાશક જ્ઞાની મળતા, મોક્ષ સ્વરૂપ પ્રકાશે રે. પોતાના વાસણ અજવાળો, દાદા ચેતવી જાણે રે. જય સચ્ચિદાનંદ રૂપિયા, મોક્ષ જ વર્તે જ્ઞાને રે. જય સચ્ચિદાનંદ રૂપિયા, વર્તે મોક્ષ જ જ્ઞાને રે. વર્તે મોક્ષ જ જ્ઞાને રે. વર્તે મોક્ષ જ જ્ઞાને રે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શોર્ટમાં બ્રીફ થશે તો સારું એક રહેશે. જ વાક્ય છે, સગળી ઉપાધિનું મૂળ મુવા તું જ છું. આ જે કઈ આપણી સાથે આજે થઈ રહ્યું છે, તેના મૂળ ગુનેગાર આપણે પોતે જ છે. એમાં કોઈ કશું કરતું નથી. દાદા ભગવાને હવે આપણને જ્ઞાન આપીને સ્વરૂપ સમજાવી દીધું કે હવે તમારે કશું કરવાનું નથી. જે હિસાબો આવે છે એને સમતા ભાવે, સમભાવે, સામેવાળા નિમિત્તને નિર્દોષ દેખીને હિસાબ ચૂકવી દો, એટલે નવા કારણો કોઈ ચાર્જ નહીં થાય, એનું કશું કાર્ય આવશે નહીં અને સંસાર આથમી જશે. વચ્ચેના જેટલા બધા ફકરાઓ છે બધા, એની અંદર દેખાડ્યું છે અલગ અલગ રીતે કેવી રીતના ચાર્જિંગ થઈ જાય છે. અને જે ચાર્જ થયું છે એ જ રીતે આપણી સામે આવી રહ્યું છે. આપણે નિમિત્તને હંમેશા દોષિત જોઈએ છે, પણ દાદા ભગવાન કહે છે નિમિત્ત તો અતિ 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 ઉપકારી છે. તે આપણને સગડા બંધનમાંથી છોડાવવા માટે આવે છે. જય સચ્ચિદાનંદ. T20 કરતા પણ એકદમ શોર્ટમાં તમે આખી ઇનિંગ બતાવી દીધી, કેવું પડે. ટોસ જ થઈ ગયો. વેરી ગુડ, આજે પરફેક્ટ. લાઈન બહુ પ્રશ્નો છે બધા રાઈટ રાઈટ લાઈનમાં. રાઈટ રાઈટ, બરાબર છે. જય સચ્ચિદાનંદ. પ્રશ્નો પર જઈએ. હેમાબેન. કાંતિયાનંદ, જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. અને શુભ રાત્રિ. હે, જય સચ્ચિદાનંદ. શુભ નવરાત્રી. શુભ નવરાત્રી. અમારે રાત્રિ છે ને, અમારે રાત્રિ છે અહીંયા. નવ કાઢી નાખ્યું. ઊંઘ જ નથી આવતી. સાંભળો, હવે સીડી સોરી આપતસૂત્ર પુસ્તક નાનું દીપકાનંદ અને વાક્ય નંબર 637.
આહાર પર ચાલે છે ને એટલા માટે મેં વાક્ય વાંચીને લખ્યું છે મેં. જ્યારે ભાવતી વસ્તુની જરૂર નહીં રહે ત્યારે ના ભાવતી વસ્તુ પણ નહીં રહે. હા, એટલે ભાવતાને આધારે ના ભાવતું છે ને. દ્વંદ છે અને બેન. હા, દ્વંદ્વ પણ છે. આપણે જે લઈને આયા છે ટેસ્ટ, અને ના ભાવતાને આધારે ભાવતું છે. હા બરાબર છે, પણ આપણો જન્મ થયો હોય કે ચાલો પટેલમાં જન્મ થયો એટલે આપણને અમુક જાતના ખાવાના ભાવે છે, અમુક સંસ્કારમાં આવે કે મારા ફાધર કહેતા હોય કે મધર કહેતા હોય કે ખાવાનું જે બનાવતા હોય એ ખાઈએ પીએ. કારણ કે નાના હોય તો ખાતા જાતે જ બનાવીએ ને, એ ખવડાવે ખાઈએ એટલે ટેસ્ટ ડેવલપ થાય આપણા. અને પછી એમાંથી આપણને ખ્યાલ આવે કે મને ગળ્યું ભાવે છે કે પેલું ભાવે છે કે તીખું ભાવે છે કે ખારું ભાવે છે, વોટ એવર. પછી શું જ પડે, પછી આ દાદા મળ્યા પછી એના ટેસ્ટને જાણકાર થયા, આપણે જાણતા થયા. હમ અમે ખાવાનું ખાઈએ છીએ તો દીપકાનંદ કહે છે રોજ તમારે ઓબ્ઝર્વ કરવું, આ કરવું. પણ આપણું છે એ જે ભાવતી વસ્તુ હોય ને એટલે એમાં જરા ચોંટી જાય કે આપણે મને કઢી ભાવે, દાળ ભાવે કે ગળ્યું ના ભાવે. એટલે ન ભાવતું ગળ્યું ના ભાવે, પણ હું હવે નથી બોલતી ગળ્યું નથી ભાવતું. પહેલા હું બોલતી મને નથી ભાવતું ગળ્યું, પણ હવે બોલું છું કે મને નહીં ખપે. કોઈ જગ્યાએ ગયા હોય મોટે ભાગે પીરસવા કરવાનું હોય તો નહીં ખપે, પણ એવું નથી બોલતી, પણ છતાંય ગળામાં નથી ઉતરતું. તો એનું કારણ શું હશે? તો પછી એ મનમાં એટલે ગાઢ પડી ગયું હશે. ભાવતું અને ના ભાવતું એ દ્વંદ્વ ગુણ છે. એટલે આ સૂત્રમાં આપણને શું સમજાય છે કે જ્યાં સુધી ભાવતું છે ત્યાં સુધી અભાવતું રહેશે એમ. અચ્છા, એટલે ભાવતું અને ના ભાવતું એ આપણે ખાલી જાણવાનું છે. અચ્છા, સમજી ગઈ. એક્શનમાં નથી મૂકવાનું. હા, આ હેમાબેનને આ ભાવે છે અને આ નથી ભાવતું એ ખાલી જાણવાનું છે. પણ અહીં કહેવા શું માંગે છે કે જ્યારે ભાવતી વસ્તુની જરૂર નહીં રહે ત્યારે ના ભાવતી વસ્તુ નહીં રહે. એટલે આપણે ભાવતું અને ના ભાવતામાંથી નીકળી અને ફાઇલનો સમભાવે નિકાલ એ વસ્તુ બહુ અગત્યની છે. સમજી ગઈ. આ તો દરેકની પ્રકૃતિમાં આ વસ્તુ હોય જ, ભાવતી અને ના ભાવતી. પણ અહીંયા કહેવાનો આશય આપણે સમજવાનો છે કે જ્યારે કોઈ પણ વસ્તુ આપણને ભાવતી છે તો ત્યાં સુધી ના ભાવતી વસ્તુ રહેશે જ એમ. એટલે આપણે આ દ્વંદ્વથી પર થઈ અને ફાઇલનો સમભાવે નિકાલ એટલી જ વસ્તુ આપણે લક્ષમાં રાખવાની છે. બસ સમજી ગઈ. તો આ ગીતાબેન હમણાં કહેતા હતા કે આંબેલ કરવા, હું પણ એક દિવસ કમલેશભાઈની જોડે આંબેલ કરવા અપાસરામાં ગઈ હતી. અને હું તો પહેલી વાર જ ગઈ હતી, કારણ કે પ્રકૃતિ પેલી પટેલની રહીને લઈ ગયા હતા જૈનમાં, અને બધું પીરસ્યું ફર્સ્ટ ક્લાસ, એટલું મોટું પતરાણામાં એટલું બધું પીરસ્યું, પણ મીઠા વગરનું, ખાટું નહીં ને બધું બધી જ જાતના, કોઈ ટેસ્ટ જ નહીં. પણ 24 આઈટમો બનાવેલી. પછી એ લોકોએ ભાવના કરી કે 10-10 રૂપિયા પાછા આપ્યા, એવી રીતે એ લોકો પ્રભાવના કરી. પછી ઘરે આવ્યા પછી બધું કમી આમાં તમને શું મજા આવી, આ ખવડાયું આપણને, તેમાં શું મજા આવી કે છે ફાઇલનો નિકાલ કરવાનો કે છે. બરાબર છે. તો તમે જમવા ગયા હતા એટલે આગ્રહ કર્યો હતો. એમણે મને એવો પ્રશ્ન, આમાં તમને શું મજા આવી? તો કે ફાઇલનો નિકાલ કરવાનો હતો કે છે. બરાબર છે. એ જૈન પ્રકૃતિ એમણે જવાબ એવો આપ્યો, પણ મને એવું થતું હતું કે આ બધા ખાવાનામાં તમને શું મજા આવી એમ. એટલે તું ને ના ભાવતું કેવી રીતનો આ પ્રશ્ન આવ્યો એટલા માટે. બરાબર છે. આપણે અંદરથી એવું રહેવાનું કે સંભાવે નિકાલ, કોઈ બી ભાણું આવે, કોઈ બી પ્લેટ આવે તો આપણે સંભાવે નિકાલ કરવાનો. વોટેવર આપણે ભાવતું હોય તો ના લઈએ ને ના વોટેવર લઈને સંભાવે નિકાલ. બરાબર છે. એટલે ખોરાક
આપણને ક્યારેય એવું નથી કહેતો કે તું મને ખાઈ જ જા એમ. હા બરાબર છે. બરાબર? આપણે કહીએ છીએ. એકવાર થાળીમાં મૂકે તો ના અનુકૂળ હોય તો બહાર મૂકી દેવાનું આપણે, અથવા એ ઓછું લઈએ એમ. હા બરાબર છે. આપણી વાણીમાં ભાવતું ના ભાવતું એના કરતા આ મને અનુકૂળ નથી એમ, અચ્છા એટલે એ ઓપિનિયન નહીં વધારે, હા એ વધારે Opinion સારું રહે. ઓપિનિયન નહીં આપવાનું. હા એ વસ્તુનો પણ ઓપિનિયન નહીં આપવાનું તો તમને ચોંટે નહીં. બરાબર છે ને? હા ખરી વાત છે. બરાબર છે. બીજું આપતું સૂત્ર પુસ્તક એમાં ને એમાં 8, 4 ને 9 દીપકા ને 8, 4 ને 9 સાચું જ્ઞાન હોય ત્યાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બંધ થઈ જાય એટલે પછી સંસારના કર્મો બંધ થઈ જાય. હા સાચું જ્ઞાન હોય ત્યાં એટલે સનાતન જ્ઞાન હોય કે સાચું એટલે સત્યનો આગ્રહ કરે એ સાચું જ્ઞાન. ના સાચું જ્ઞાન એટલે કે હવે કર્તા પદ રહ્યું નથી એમ, પોતે ખરેખર શુદ્ધાત્મા છે એવું ભાન થયું, એ સાચું જ્ઞાન છે. અને હવે પોતે એનો એક કરતા રહ્યો નથી. અચ્છા હા એટલે રૌદ્ર ધ્યાન ને આર્ત ધ્યાન થાય નહીં. અને એ આ મહાત્માઓની દશા છે. આ જે સંકેતધારી મહાત્માઓ છે કે જેના આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન બંધ થઈ ગયા છે. કયો નંબર છે? 8, 4 ને 9. 8, 4 ને 9 નાનું પુસ્તક. સારું. સાચું જ્ઞાન હોય તો આપ્તધ્યાન અને રૌદ્રધ્યાન બંધ થઈ જાય અને પછી સંસાર. બરાબર. આ વાક્ય પછી સંસારના બધા કર્મો બંધ થઈ જાય એટલે આપણી દશા, મહાત્માની દશા કીધી છે પણ હજુ દશા આપણી પૂર્ણ નથી થઈ. બરાબર છે? હા પૂર્ણ નથી થઈ, પછી આપણે માર્ગે ચાલી રહ્યા છીએ. હા બસ એટલે કે છે કે પછી સંસારના કર્મો બંધ થઈ જાય. કારણ કે સાચું જ્ઞાન એટલે પોતે ખરેખર કોણ છે એનું ભાન, એવું કહેવા માંગે છે. અહીંયા સાચાનો અર્થ ખરેખર એમ રિયલી. અચ્છા હું તો સમજી પેલું સનાતન. બરાબર, સાચું ને ખોટું એ અપેક્ષા નથી કહ્યું અહીંયા. અચ્છા હા કારણ કે આમ બ્રેકેટમાં મૂક્યું છે પાછું સાચું જ્ઞાન કરીને. હા એટલે વ્યાકરણ સ્પેસિફિક એમ આમ મૂક્યું છે. હા એટલે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન બંધ થઈ જાય એટલે પંચ પરમેષ્ઠી કહેવાય. બરાબર છે. હા અને એટલે પછી સંસારના કર્મો બંધ થઈ જાય એટલે કે એવા કર્મો કે જેને કારણે ક્રોધમાન માયા લોભ વધ્યા કરતા હતા એવા કર્મો બંધ થઈ જાય. બરાબર છે. હા બંધ થઈ જાય. બરાબર છે. હવે તો એ બધું થતા પહેલા આપણને વિચાર આવી જાય છે કે આ ક્રોધ કરવાનો, લોભ કરવાનો, અને જો થઈ જાય છે તો આલોચના પ્રતિક્રમણ થઈ જાય છે. એ કરવું નથી પડતું, હવે લાઈવ સામાયિક થઈ જાય છે કે ખોટું થઈ જશે એવું. હવે હેમાબેનને આ બોલવાની ટેવ છે એટલે બોલી જવાય છે. એટલે મેં નક્કી કર્યું છે કે પૂછું તો સત્સંગનું જ પૂછું, બાકી બીજી બધી માથાકૂટમાં પડવું જ નહીં. ના સરસ ટાઈમ નહીં કાઢવાનો. એટલે આવી સમજણ પડે આપણને કે મેં ના કીધું સાચું નો અર્થ સાચું ને ખોટું જ ધારતી હતી. ખોટું ને સાચું ને સનાતન જેવું જ ધારતી હતી. સમજમાં આવ્યું હતું. દીપકાને એક પ્રશ્ન પૂછી લો, એક જ નાનો. ઉભા રહ્યો લક્ષણ ને લાક્ષણિકતા પછી ફરજિયાત બહુ બધા છે એટલે પછી એ લોકો ઓકે બાને ઉભા રાખવા બરાબર નથી.
ના બાણે નહીં ઉભા રહીશું, અમે અંદર જ આવીશું. અંદર ઉભા રહેજો. ઓકે. જય સુરેશજી? સચ્ચિદાનંદ કાંતિયાનંદજી. જય સચ્ચિદાનંદ. મારે એક લોકો મહાત્માઓ મને એવું સમજાવે છે કે ખરે ફાઇલો છે, ભરેલો માલ છે, ઉકલી રહ્યો છે, તું શુદ્ધાત્મા છે, જાગૃત રહેવાનું તારે, આ ચિકાસ છે, ચોટી આયલો છે, આ એટલા શબ્દો છે સાહેબ જે મને ના આ ચરિત્રમો છે, ચિકાસો છે, બધા શબ્દ રિલેટિવ ના લાગે છે ને કે સાહેબ? હા આ ચિકાસો અને ખેંચ છે, ચોટી જાય છે, એ જે શબ્દ છે એ બધા કોને લાગુ પડે છે સાહેબ? એ શબ્દ માત્ર અપેક્ષાએ કહેવાયેલા છે અને એ ફાઇલ નંબર 1 ને લાગુ પડે છે. ફાઇલ 1 ને જ લાગુ પડે છે ને? હા આપણે તો શુદ્ધાત્મા થઈ ગયા છે. હાજી. તો આ અત્યારે જે મનુષ્ય દેહ અમને મળ્યો છે પૂર્વ જમાનાના એ કારણો વશ, હા મને પુણ્યના કારણે, તો એનો અત્યારે દાદાના જ્ઞાન પછી એનો ફાયદો લેવું જોઈએ, આ ચિકાસ પાછળ પડેલો રહેવું જોઈએ સાહેબ? એનો વિશેષ ફાયદો લેવો જોઈએ. અને એ ફાયદો ક્યારે લીધો કહેવાય કે 5મી હેલો. આજ્ઞા આપણા લક્ષમાં રહ્યા કરતી હોય તો એ ખરેખર આ જ્ઞાનનો ફાયદો લીધો હેલો. કહેવાય. सुरेश जी क्या हुआ, सुनाई नहीं देता है? बोलिए. હેલો સંભળાતું નથી? હેલો. સંભળાય છે, તમારો અવાજ સંભળાય છે. અવાજ ઓછું આવે છે સાહેબ. નજીક રાખજો, તમે ફોન નજીક રાખજો. શાંતિબેન નથી આવતો. ના પડે તો પતી ગયો, મેં તો જવાબ આપી દીધો. હવે બીજો પ્રશ્ન પૂછે તો અરે ને. પણ એમને સંભળાયું નથી. કાંતિયાનંદજી. અચ્છા. હા, એટલે આ જ્ઞાનનો લાભ આપણે લીધો ક્યારે કહેવાય કે આપણું જે લક્ષ્ય છે એ 5મી આજ્ઞા તરફ વિશેષ રહ્યા કરે. શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરવાની જે આખી વસ્તુ છે એ લક્ષ્યમાં રહ્યા કરે તો આ જ્ઞાનનો વિશેષ લાભ આપણે લીધો કહેવાય. સુરેશજી સંભળાયું? सुरेशजी He has lost. बाद में लेंगे. गीता बेन. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ, કાંતિયાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. સાહેબ. આપણે એક એવું છે કે પ્રશ્ન લોભ અને લાલચ એ બેનો વચ્ચે શું ડિફરન્સ આવી જાય? લોભમાં તો થોડું આઉટલાઈન બધી ખબર પડે છે લોભમાં, પણ આ લાલચમાં થોડી શું હોય લાલચ છે? એ હા. લાલચ એ આપણી એક અંદરની વૃત્તિ છે હાજી. હા. કે જેમાં આપણને કોઈ પણ પ્રકારનો ખર્ચો ન થાય, આપણને એ વસ્તુ મળે એમ, એવી લાલચ. હા. લાલચ એ લાલચું કે ને, લાલચું એમ. હા. જેમ સામાન્ય રીતે મને અંદર એવું આવે કે હવે આ પેલાના ઘરે એ લોકોનો 4 વાગે બપોરે ચા પીવાનો ટાઈમ છે એમ, તો એ લાલચુ 3:45 વાગે એમના ઘરે પહોંચી જાય. અચ્છા. હવે મળવા માટે નથી ગયા,
ચાની લાલચ. એને અંદર આ તો એક દાખલો આપીએ છીએ દાખલો, આપણે. હા, આપણે દાખલો આ સમજવું છે. અંદર એનો લાલચ આખી વસ્તુ જુદી છે એમ. પછી હમ. કોઈ અમેરિકાથી ઇન્ડિયા આવ્યું હોય એમ, અને હજુ એને આવે એકાદ દિવસ કે 2 દિવસે ના થયા હોય એમ, તો કે ચાલો આપણે હવે એમને મળી આવીએ, કઈ વસ્તુ લાયા હોય તો આપણને મળે, પછી આપણે 15 દાડા પછી જઈશું ને તો એ પછી બીજાને આપી દેશે તો આપણને કઈ નહીં મળે પછી. અરે બાપ રે. એટલે આ લાલચ, આ બધી લાલચો છે. લાલચ અને બધી જાત જાતની લાલચ હોય એમ. જેમ કોઈ મહાત્માની ગાડીમાં આપણે જવું હોય તો એવી પણ આપણે અંદર એક લાલચ હોય એમ. એટલે પછી એને 2 વાર ફોન કરીએ, અને અંદર કેવું હોય અંદર કે ભાઈ એમની ગાડી જતી હોય તો આપણે સત્સંગમાં જવું છે, નહીં તો નથી જવું એમ. બધી લાલચો. એટલે આવી બધી લાલચો અંદર પડેલી હોય, પણ અંદર આપણી અંદર એક સમજ એવી અંદર રહેવી જોઈએ કે આપણે આપણી રીતે જ જવાનું, આપણી રીતે જ આવવાનું, અને આ લક્ષ્મી સત્સંગ હેતુ માટે વપરાશે, બરોબર, સત્સંગ હેતુ માટે વપરાશે તો આ લાલચમાંથી છૂટાશે એમ. છૂટાશે. અને માટે આખી જે પ્રભાવનાનું આખું જે મૂકેલું છે ને આપણે, પ્રભાવના કરવી એમ, એની પાછળ એટલું બધું ગૂઢ સાયન્સ છે. મેં પોતે અનુભવ્યું કે આ શું પ્રભાવના શું છે એમ. તો કે એ પ્રભાવના એ સૌથી પહેલામાં પહેલી આપણી બીજા પાસેથી મફત લેવાની જે લાલચુ વૃત્તિ છે ને એમ, એને તોડી નાખે છે, અને લોભની ગ્રંથિને પણ એ પોતે તોડી નાખે છે. એ પ્રભાવના આખું જે વસ્તુ મૂકેલી છે આ વિતરાગોના માર્ગની અંદર, એની પાછળનું રહસ્ય મને સમજાયું એમ. હું લગભગ 15-20 દિવસથી વિચાર કરું છું, અને મેં પોતે આ વસ્તુ અનુભવી કે ખરેખર આ પ્રભાવના શબ્દ કેવો વાપરેલો છે એમ. અને એ ખરેખર આપણને એ લાલચમાંથી બહાર કાઢે છે. એટલે એવી લાલચુ વૃત્તિ ના હોવી જોઈએ. ગીતાબેન, થયો ખુલાસો થયો ગીતાબેન? હેલો, ડિસ્કનેક્ટ થયા છે. હા, ગીતાબેન, નીનાબેન, પુના. जय सच्चिदानंद, कांति आनंद जी, कोटि कोटि वंदन। जय જય सच्चिदानंद। સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। मुझे आद्य शक्ति के बारे में जानना है। आद्य शक्ति देवी देवताओं की है, मुझे आगे बढ़ने में कितनी उनकी मदद लेनी है, क्या है, ये मुझे पूरा डिटेल में समझना है आद्य शक्ति के बारे में। जितनी भी देवी है, દેવીઓ જે છે બધી, जी, અને આ નવરાત્રમાં ખાસ એમની ઉપાસના ભક્તિ જુદા જુદા પ્રકારે આપણે કરી રહ્યા હોઈએ છે, પણ એ પ્રાકૃત શક્તિઓ છે એટલું જ આપણે સમજવાની જરૂર છે. અને પ્રાકૃત પ્રકૃતિ એટલે સત્વ, રજસ અને તમસ. એ પ્રાકૃત શક્તિઓ છે, પ્રાકૃત દેવીઓ છે. તો આપણે આદ્ય શક્તિ આપણે જેમને માનતા હોઈએ, આપણા કોઈ કુળદેવી હોય તો આપણે એક જ પ્રાર્થના કરી શકીએ કે આ અક્રમ વિજ્ઞાન મને જેમ છે તેમ સમજાય, અને એ આ વિજ્ઞાન સમજવામાં મારી કઈ ગૂંચવણો હોય એ આપ દૂર કરો. એટલી પ્રાર્થના
આ દેવી દેવતાઓને આપણે કરી શકીએ એમ. અને એ તીર્થંકર ભગવાનના શાસન રક્ષક દેવ દેવીઓ હોય છે અને આપણને એ મોક્ષ માર્ગ તરફ જવા માટે બહુ હિતકારી છે, ઉપકારી છે અને આપણા જે અંતરાયો હોય એ અંતરાયોને એ દૂર કરે છે. तो भक्ति कैसे करने की है? हर रोज की भक्ति अलग अलग देवी माँ की? हाँ, तो हर एक तो अपने को तो सबसे पहले बात क्या है कि मैं शुद्धात्मा हूँ, यह लक्ष्य में रखकर ये नीना बहन को जो भी देवी की उपासना करनी है, भक्ति करनी है, वो एक फाइल के संभाव से निपटारा में जाएगा. मेन चीज क्या है? मैं शुद्धात्मा हूँ, यह लक्ष्य हमारे लिए बहुत जरूरी है. अगर मैं भक्ति नहीं कर पाती हूँ या मुझे मालूम नहीं है तो कोई मुझे नुकसान होएगा? नहीं, मैंने नुकसान विराधना कोई नहीं विराधना नहीं करी है. ज्ञानी पुरुष की भक्ति करते हैं, ये बहुत बड़ी बात है, क्योंकि किसी की प्रकृति में नहीं होता है. समझे? हम विराधना नहीं करते हैं. जी हम विराधना नहीं करते हैं. हमें पुणे जाना है और हमें बंबई नहीं उतरे तो वो बंबई की विराधना हो गई, ऐसा नहीं है. जी हाँ, ओके. जी वेरी नाइस. कोई माता की भक्ति करता है और हमें उसके बारे में ऐसा कुछ खड़ा होता है कि भाई अब तो क्या है, आपको आत्मज्ञान मिल गया, अब ये माता जी की भक्ति करने की कोई आवश्यकता ही नहीं है, ऐसा जो हमारे अंदर ख्याल आता है वो विराधना है. जी हाँ, वो उनके अंदर वो प्रकृति में है, तो वो माता की भक्ति करता है, कोई नहीं भी करता है. समझे? महात्माओं के लिए स्वरूप भक्ति जो है वो सबसे श्रेष्ठ है. हाँ जी, वेरी नाइस. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. प्रज्ञाबेन. जय सच्चिदानंद कांति आनंद जी. जय सच्चिदानंद दीपक आनंद जी. जय सच्चिदानंद. जय सच्चिदानंद. सच्चिदानंद. મારે સંભાવે નિકાલ માટે સમજવું હતું કે એક તો એવું છે, એટલે મને એવી સમજમાં એવું થાય, એટલે મને સમજાવો તમે કે સામાના મનનું ગમે તે રીતે સમાધાન કરીને એનો ઉકેલ લાવવો. જેમ કે પેલું સલિયાનો દાખલો છે ને દાદા આપે છે, એક એવું. પછી એક એવું બી આવે છે કે સંભાવે નિકાલ કરવા જવાનું નથી, પણ એને નક્કી કરવાનું છે કે સંભાવે નિકાલ કરવો છે. એટલે મુખ્ય વસ્તુ આ છે. અચ્છા, અને એક બીજું ત્રીજું બી એવું છે કે ફાઇલ 1 માં વિષમતા ઊભી ના થાય એને સંભાવે નિકાલ કરવાનું કહેવાય. એને મને સમજાવો ને કઈ રીતનું. હા, એટલે આ આજ્ઞાની અંદર મુખ્ય વસ્તુ આપણે અંદર સમજ સ્વરૂપે ફાઇલનો સમભાવે નિકાલ એવું આખું અંદર જે નક્કી થયું, પછી એ બંને ફાઇલો સાથે અથવા ત્રણેય ફાઇલો સાથે શું વર્તન થયું છે એ ફાઇલના નિકાલનું પ્રમાણ નથી એમ. અચ્છા. કોક વાર તમને ગમે પણ ખરું, ના પણ ગમે, અથવા સામેની ફાઇલને ગમે અથવા ના ગમે, અથવા સામેની ફાઇલને દુઃખ થયું, અથવા કોક વાર આપણને દુઃખ થયું, એ આપણે જોવાનું નથી. અચ્છા. આપણે નક્કી કર્યું અંદર કે ફાઇલનો સંભાવે નિકાલ, પછી જે બન્યું એ આખું વ્યવસ્થિતમાં જાય છે. નિકાલ થયો કે ના થયો એ પણ આપણે જોવાનું નથી. આપણે અંદર નક્કી કર્યું, હા, આપણે અંદર નક્કી કર્યું માટે આપણે આજ્ઞાની અંદર આવી ગયા. અચ્છા. કારણ કે ફાઇલો સાથે જે વર્તન બનશે એ વર્તન તો પહેલાના
અજ્ઞાનનું પરિણામ અને એ ફાઇલ સાથે જેવા ઋણાનુબંધ બંધાયેલા છે એ જ પ્રમાણે એ ફાઇલ ઉકલશે એમ, હા એ રીતે જ ઉકલવાની એમ. બરાબર બરાબર. તો આમાં જે પછી પેલું પછી સલિયાનું, હા હા સોરી સલિયા એટલે હા હા સલિયાનું ઘણી વાર નહીં, આપણે નહીં, શું આપ બોલો. માનીએ છે કે હમ આપણે ફાઇલનો સંભાવે નિકાલ કરીએ એટલે સામેવાળી વ્યક્તિ ખુશ જ થઈ જવી જોઈએ. ના, એવું નથી. હા હા એ હા એ ખુશ થાય પણ ખરી, ના પણ થાય. હમ આપણે પોતે પણ ખુશ થઈએ અથવા ના પણ થઈએ હમ એ નિકાલ થયાનું પ્રમાણ નથી, પણ આપણો અંદર જે દ્રઢ નિશ્ચય છે, હા 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 આપણો આખો જે ઓપિનિયન છે, એ ઓપિનિયન ફાઇલનો સંભાવે નિકાલ એ આપણે આજ્ઞામાં આવી ગયા. ઘણીવાર સામેની ફાઇલ સાથે ઝઘડો પણ થઈ જાય, હા બોલવાનું પણ થાય, એ આપણને પણ બોલે, હા પણ જે કંઈ પણ બની રહ્યું છે એ આપણે અંદર નક્કી કર્યું પછી એ પરિણામ છે. એ પરિણામ આપણા હાથની અંદર નથી, પણ ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે એવું અંદર જે આપણો કંઈક ઓપિનિયન છે, આપણું હા. અંદર એક લક્ષ્ય છે, એને હમ. આજ્ઞામાં આયા કહેવાય આપણે. અચ્છા, ઓકે હા, ઓકે. એટલે એટલે આપણી હા કોઈ પણ પ્રકારની અંદર અપેક્ષા ના હોય હા કે આ રીતે જ નિકાલ થાય. અચ્છા આપણે નિકાલ કરવા જઈએ છે પણ આપણને અંદર અપેક્ષા છે એમ, હા 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 અને એ અપેક્ષા પ્રમાણે થાય તો આપણે માનીએ છીએ કે નિકાલ થઈ ગયો એમ. હા અને હા એવું આપણી થાય. અપેક્ષા પ્રમાણે ના થયો તો હા આપણે એવું સમજીએ છીએ કે નિકાલ ના થયો. ના, એવું હા નથી. અચ્છા ઓકે હા, ઓકે. ના, સરસ. તો હવે એટલે આવી રીતનું નક્કી રાખીએ એટલે આપણી અંદર બી એને માટેના કોઈ રાગ દ્વેષ ઉભા ના થાય તો એ ખરેખર સંભાવ ના એવું થાય, ખરું. ના થાય. હા કદાચ હા રાગ દ્વેષ ઉભા થાય તો પણ એ ડિસ્ચાર્જ સ્વરૂપે છે. અચ્છા, તો એને એ બી પ્રજ્ઞા, જોવાના કે આ ઊભું થયું. હા હા, એ જોવાના. કારણ કે અમુક ફાઇલ આવશે ને તો હા તમને રાગ થશે, ગમશે એમ. હા પ્રજ્ઞાબેન ને ગમે, સારું થયું તમે આયા એમ. હા હા પણ પછી કોક એવી ફાઇલ હશે કે ના ગમતી હોય, તમે પોતે જ હા અંદર એવું ઈચ્છતા હો કે ભાઈ આજે ના આવે તો સારું એમ, હા અને આવે એમ, હા 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 તો એ દ્વેષના પરિણામ ઉભા થશે પ્રજ્ઞાબેનને. હા 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 થાય હવે છે એ એવું. આપણે જાણવાનું છે. અચ્છા કારણ કે જે ફાઇલ સાથે જે હા ઋણાનુબંધ બંધાયેલા છે, ફાઇલ એટલે શું, કાં હમ રાગના ઋણાનુબંધ છે, કાં દ્વેષના ઋણાનુબંધ છે, હા એના આધારે જ ફાઇલ છે. બરાબર. એના આધારે જ ફાઇલ છે એમ. હા એના આધારે ફાઇલ છે. બરાબર હા, બરાબર. એ આપણે જાણવાનું એમ. ઓકે ઓકે. હા હા હા, હા બહુ સરસ. ઓકે. જય સચ્ચિદાનંદ. નવા રાગ દ્વેષ ઉભા નથી થતા, હા હા કારણ કે હું ઓકે. શુદ્ધાત્મા છું, એ લક્ષ્ય આપણને બેઠું છે, હા હા અને માટે જ આપણે નક્કી થાય છે. આપણે બરાબર. અંદર જે નક્કી કર્યું ને કે ફાઇલનો સંભાવે નિકાલ, એની અસર ફાઇલ નંબર 1 ઉપર પણ પડશે અને સામેની ફાઇલ પર પણ પડશે. અચ્છા, પણ હા, એક માન્યતા એવી હોય એવી થઈ ગયેલી છે ને કે આપણાથી સારું થાય તો એની કઈ અસર નથી થતી, પણ ખોટું થાય ને તો એનો ભોગવટો રહે કે આવું ના થવું જોઈએ એમ. ના ના હા ના, હા ફાઇલનો સંભાવે નિકાલ એટલે જે ફાઇલ સાથે આપણા જે ઋણાનુબંધ બાંધીને આવ્યા છે એ જ પ્રમાણે નિકાલ થશે એની જોડે. હા 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 ઓકે. જેમ તમે કોક વાર બિઝી હો, બરાબર, એકદમ બહુ બિઝી છો તમે, હા અને કોઈ ફાઇલ આવી એમ, હા હવે એ વખતે તમારાથી કહેવાશે કે આજે તો બહુ બિઝી છું, પ્લીઝ તમે 2 દિવસ પછી આવો એમ. હા હવે બની શકે એમને ના પણ ગમ્યું આ, હા ખ્યાલ આવ્યો? હા આમ હા તો હા કારણ કે એ સામેની ફાઇલ ને શું થશે, આમ તો ફોન કર્યા કરતા હતા, તમે ક્યારે આવો છો એવું પૂછપૂછ કરતા હતા,
હવે અત્યારે કે હા. છે હું બહુ બિઝી છું એમ, એટલે એવું એને હા. થાય, પણ એના માટે તમે જવાબદાર નથી એમ. અચ્છા. કારણ કે ઓકે. ઘણી ફાઇલો એની હા. અણસમજણથી દુઃખી થતી હોય છે. હા 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 પણ આનું પ્રતિક્રમણ ખપે? પ્રતિક્રમણ અંદર જો નક્કી કરેલું છે કે ફાઇલનો સંભાવિત નિકાલ, તો એનું હા. પ્રતિક્રમણ થતું નથી એમ. અચ્છા. તો નથી કરતું. કારણ કે આ પણ એક ભ્રાંતિ ઊભી થાય છે કે મારા લીધે એ દુઃખી થયા એમ. હા. ખરેખર હા. એવું નથી. બરાબર. એની અણસમજણને કારણે દુઃખી થાય છે. હા 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 બરાબર છે. કારણ કે આજે કોઈ પણ વ્યક્તિ બિઝી છે, એ ફ્રી નથી, તો હા. સ્વાભાવિક છે કે આપણને ના પાડે એમ કે તમે 2 દિવસ પછી આવો તો સારું એમ. હા હા એમ પછી સામેની ફાઇલ ને થાય કે 2 દિવસ પછી હું ફ્રી નથી એમ. બરાબર છે. એટલે એને પેલું થાય, પણ એ આપણે એને દુઃખ આપનાર નથી એમ. હા 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 કારણ કે આપણા ભાવની અંદર કોઈ પણ જીવને દુઃખ આપવાનો ભાવ નથી એમ. હા બરાબર. પણ બરાબર છતાંય છે. એકબીજાને દુઃખ થશે એમ. હા 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 એ આપણે ખાલી જાણવાનું છે. મેઇન ઓકે. શું છે કે ફાઇલનો સંભાવે નિકાલ એમ. હા હા જેમ ઓકે. હું નાસ્તો કરી, મારા ઘરેથી હું નાસ્તો કરીને તમારે ત્યાં 8:30 વાગે આવ્યો. હા. હવે તમે કહેશો કે થોડોક નાસ્તો કરશો એમ, તો હવે હું કહું કે ના, મારે અત્યારે જરૂર નથી એમ. હા. કારણ કે મારે ફાઇલનો નિકાલ થઈ ગયો છે. હવે એ ફાઇલ જ નથી મારા માટે. અચ્છા. તેમ છતાં તમને અંદર કંઈક થાય કે હવે મારા ઘરે આયાને કશું લીધું નથી, તો એને હા. હું દુઃખ નથી આપતો. હા 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 બરાબર હા એમ. બરાબર. હા હા ઓકે. યા સમજવું પડશે હાજી. હા એટલે હા ફાઇલનો સંભાવે નિકાલ હા પાડીને પણ થઈ શકે, ના પાડીને પણ થઈ શકે. પરિણામ તરફ આપણે જોવાનું નથી, આપણે અંદર ક્લેમ ના રહેવો જોઈએ બસ. હવે ક્લેમ કોને ના રહેવો જોઈએ? એ સામેની ફાઇલને ના રહેવો જોઈએ અને આપણને પણ ના રહેવો જોઈએ. હવે એને ના પાડી તો એને દુઃખ થયું તો એને ક્લેમ નહીં રહે? એના માટે આપણે જવાબદાર નથી. અચ્છા. હા. આપણે દુઃખ આપવાનો ભાવ નથી. આપણે આજ્ઞામાં રહેવાનો દ્રઢ નિશ્ચય છે. હા 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 બસ આમાં ભૂલ થાય છે. હા 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 ઓકે. હા હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. स्वामी जी। हाँ जी स्वामी जी प्रणाम। स्वामी जी जय सच्चिदानंद। स्वामी जी जय सच्चिदानंद प्रणाम। जय सच्चिदानंद प्रणाम। स्वामी जी मेरे को एक प्रश्न पूछना है प्रत्याख्यान को लेकर कि किसी व्यक्ति विशेष को लेकर या किसी व्यक्ति विशेष के संबंध को लेकर मैंने आलोचना प्रतिक्रमण प्रत्याख्यान कर लिया, मैंने कोई भूल करी, उस भूल को समझकर प्रॉपरली तीनों कर लिया, आलोचना प्रतिक्रमण प्रत्याख्यान, पर संयोग कुछ ऐसा हिसाब बनाता है कि वो व्यक्ति मेरे सामने आ जाता है। तो आ जाता है मतलब हाँ, और हार्टीली आलोचना प्रतिक्रमण करना है, हाँ, मैकेनिकली नहीं, मैकेनिकली नहीं। नहीं मेरे को कुछ और पूछना है कि वो तो मैंने हार्टिली करा है प्रतिक्रमण, लेकिन वो व्यक्ति फिजिकली कोई संयोग ऐसा बनता है कि मेरे सामने आ जाता है, तो क्या मैं उससे अपनी उस भूल की फेस टू फेस भी क्षमा मांग सकता हूँ? वो सामने वाली जो व्यक्ति है वो किस प्रकार की उसकी प्रकृति है, हाँ, उस हिसाब से आप मांग सकते हैं, समझे? थोड़ा एग्जाम्पल देकर बताएंगे आप मुझे? नहीं तो क्या होगा जी,
अगर सामने वाली व्यक्ति सरल है तो हाँ। वो आपके भूल को वो क्षमा कर देगा। ठीक है। ठीक है भाई, भूल हो गई तो ठीक है, अभी अब आप सॉरी बोलते हैं, आप हाँ प्रतिक्रमण जी, करते हैं, हाँ जी, हाँ जी, हाँ आपके जी, आपके भूल का आपको पछतावा है, जी, इट्स ओके। जी, और जी, जी, अगर जी। कोई ऐसी व्यक्ति है तो वो आपको ऊपर से डांटेगी। तो मैं उससे तो आपको कोई पहले फर्क नहीं से, अब पड़ेगा। हाँ, मैं आपको पहले से बोल रहा था, आप समझते नहीं थे, अब आए हाँ तो, ठिकाने। हाँ तो ऐसा ठीक है, बोलने दुरुपयोग दो। करेगा। हाँ तो कोई बात नहीं, वो तो मेरा हिसाब और क्लियर हो जाएगा ना। हाँ तो कोई बात नहीं है, अगर सामने वाली व्यक्ति ऐसी है और हाँ, आपके अंदर ऐसा है कि इस व्यक्ति को मैं, ये मेरी जो गलती है उसको मैं हाँ, सामने उसको बोल दूंगा, तो हाँ, क्या है, आपका बहुत हल्कापन हो जाएगा। हाँ, क्योंकि हाँ, मेरे पूछने का कारण भी आपको बताता हूँ, हाँ जी, क्योंकि ये प्रोसेस तो 100% ठीक है कि हर एक व्यक्ति हमारे सामने नहीं होता, लेकिन हमने सारे के सारे आलोचना, प्रतिक्रमण, प्रत्याख्यान करने ही करने हैं, भले कोई सामने हो कि ना हो, वो हमने हाँ करना ही बराबर है। करना है। लेकिन लेकिन अगर कोई व्यक्ति सामने आ जाता है तो दैट इज लाइक आइसिंग ऑन द केक, वो एक एडेड एडवांटेज है, क्योंकि जब कोई सामने नहीं होता तो अपोलोजाइज करना बड़ा आसान हो जाता है। लेकिन असल में धुआं तब निकलता है जब वो व्यक्ति सामने हो और आप उससे सामने माफी मांगे, तो उसमें बिल्कुल ईगो मेल्ट हो जाती है, हाँ ईगो बराबर है, फ्रैक्चर हो आपके जाती है। आपके आपकी बात बिल्कुल सही है। हाँ अरे जी, मैं तो यहाँ तक कहता हूँ कि उसको पैर छूकर, हाँ जी। जैसे हम मंदिर में भगवान को दंडवत हम्म। नमस्कार करते हैं, हाँ उसी जी, तरह सिर्फ हाँ जी, शब्दों में नहीं, विथ हाँ, एक्शन, विथ एक्शन। ठीक है, समझ यस, गया मैं, स्वामी ऐसा जी। कर सकते बस हैं। तो हाँ, अपना भी जो ईगो होता है, वो वो फ्रैक्चर ईगो होता है। का रस जो है, रस वो भी निर्मूल हो जाता है। मगर निर्मूल, वो बहुत सुंदर, बहुत कभी सुंदर। कभी, हाँ कभी कभी हाँ, ईगो अपने को झुकने भी नहीं देगा, हाँ, वो भी होता है, हमें दिखाई बिल्कुल होता देगा, है। हाँ, वो भी हमें क्योंकि दिखाई जब को देगा। हाँ, बिल्कुल, बिल्कुल ठीक है। हाँ, और मन कभी कभी क्या बताएगा कि ये 15 लोग खड़े हुए हैं और ये हाँ, 15 लोगों के सामने मैं हाँ, इसको पैर छूकर माफी मांगूंगा हाँ, तो मेरी क्या इज्जत रहेगी। बिल्कुल, बिल्कुल ये ठीक बोल बाकी रहे हैं के आप। लोग क्या वेरी राइट, सोचेंगे, वेरी वो राइट, हमें वेरी सोचने राइट। का नहीं है। हाँ, ठीक है। हाँ, ठीक है, और बस ये एक बहुत बड़ी सुरवीरता है। हाँ, हाँ। तो और बस मैं आप, आपके जी, हाँ, जी, सॉरी, सॉरी। आप शुद्धात्मा हुए हैं, इसका यह प्रमाण है कि आप पैर छू कर इसकी क्षमा मांगते हैं। हाँ, बहुत सुंदर, हाँ, बहुत सुंदर स्वामी जी। तो बस मैं आपकी ओके चाहता था, मैं आपका सैंक्शन चाहता था, क्योंकि मैं नहीं चाहता था कि मैं आपसे बिना पूछे ये काम करूं, तो वो मेरा अहंकार भी हो सकता है, गलत ना हो जाए कहीं। तो अब आपकी ओके मिल गई, तो अब मेरे को क्लैरिटी हो गई, तो अब मैं करूंगा। तो एक तो ये और भी प्रश्न था जी, 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 सॉरी। और हाँ भी जी, एक जागृत रहना है जी, बोलिए सॉरी जी। कि आपके प्रति दूसरों का मान भी बढ़ेगा। अच्छा, हाँ, इसके बाद। ये अच्छा। ये हाँ, कितने बड़े आदमी है, इतने बड़े हाँ। होकर भी ये पैर छूकर क्षमा मांगते हैं, जी, तो उधर भी जागृत रहना है। हाँ, वास्तव में बिल्कुल, बिल्कुल ठीक है, वास्तव में बिल्कुल। क्या है कि जी, अपनी गलती का जी, जो आलोचना है, जी। वो गलती जैसी हुई है वैसी ही उसको कहने की है बस। हाँ, और बिल्कुल, बिल्कुल भीतर, ठीक। हाँ, हाँ, और भीतर हाँ, हार्टिली इतना पछतावा होना चाहिए कि हाँ जी, अब फिर से कभी भी ऐसी गलती न गलती ना हो। हो। हाँ, जी, बस बिल्कुल। उसके लिए जागृत रहना है। बहुत सुंदर आपने स्वामी जी, अंदर कुछ भर दिया आपने मेरे। बहुत सुंदर, बहुत सुंदर। स्वामी जी, एक और प्रश्न है। स्वामी जी, क्या टाइम है, मैं पूछ सकता हूँ? हाँ। मुझे एक और चीज पूछनी है कि रौद्र ध्यान
और आर्त ध्यान के बारे में थोड़ा सा मुझे संक्षेप में बता दीजिए, क्योंकि समय कम होगा मेरा ख्याल हाँ 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 हाँ। रौद्र ध्यान है। जी का मतलब क्या है कि जो कार्य में हमें कुछ भी लाभ होने वाला नहीं है, जी, फिर भी हम दूसरों को नुकसान पहुंचाते हैं। अच्छा 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 अच्छा, ठीक है, समझ गया। हाँ, ये रौद्र हाँ, ध्यान। अच्छा, ये रौद्र ध्यान है। हाँ हाँ, और एक हाँ आर्त ध्यान क्या है? हाँ, आर्त ध्यान जिस व्यक्ति को होता है वो उसकी खुद की पीड़ा है, अच्छा वो दूसरों को बता नहीं सकता है। अच्छा, इसका एग्जाम्पल देंगे थोड़ा सा? जैसे लड़की की उम्र बहुत हो गई, 35 साल हो गई, हाँ जी हाँ जी हाँ जी, अब इसकी शादी नहीं हो रही है, जी 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 समझे? जी जी तो उनके जो माता पिता होते हैं जी, वो उनके अंदर एक मानसिक एक प्रकार का दर्द कहिए, दुख हाँ जी, कहिए, बिल्कुल वो बिल्कुल रहेगा। बिल्कुल, जब भी वो लड़की को देखेंगे तब जी जी जी, उसके अंदर वो दुख होगा, वो किसी को बता नहीं सकते हैं। हाँ बिल्कुल बिल्कुल खुद ठीक, के लिए पीड़ा का कारण है अच्छा अच्छा, आर्त ओके ओके, ध्यान। हाँ ठीक है। तो इन दो ध्यानों के अलावा कोई और ध्यान भी होता है या ये दो? धर्म ध्यान है, अच्छा, वो क्या? 5 आज्ञा में ही रहना, हाँ वो वो तो जो ठीक, हम हाँ, तय करते हैं वो धर्म ध्यान है। ओके 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 और ओके, शुक्ल ध्यान है, जी मैं शुद्धात्मा हूं, यह लक्ष्य अपने आप जो भीतर रहता है जी जी जी, वो शुक्ल ध्यान है। हाँ ठीक है, समझ हाँ, समझ गया और समझ ये शुक्ल ध्यान का परिणाम मोक्ष है। शुक्ल ध्यान का परिणाम जो मोक्ष, बोला ना, ठीक बोलना हाँ नहीं कि भाभी ठीक का है सत्संग चलता है। ठीक है ठीक है हाँ, ठीक है स्वामी जय जी, बहुत सच्चिदानंद। अच्छा गीताबेन, अच्छा, हाँ जी, जय सच्चिदानंद दीपकानंद जी સાહેબ, જય કાંતિ આનંદ जी સાહેબ, જય સાહેબ, जय આપણે પેલી વાત આપણી હતી ને લોભ અને લાલચ વિશે સાહેબ, हाँ हाँ हाँ, કન્ટિન્યુ કરો કે લાલચ આમ સમજાય, પણ આવી લાલચ ગીતાબેન કેવી છે કે સાહેબ કે કોઈ આવે ને તો એટલા બધા અંદરથી ગળગળા થાય કે એને આમ જમાડું તેમ જમાડું, આ કરું ફલાણ કરું, એટલું બધું હોય અંદર, પણ અંદર એને પાસેથી મને કઈ લાલચ, એની પાસેથી લઈ લેવાની લાલચ નથી, પણ મને એવું હોય કે આપણે આપણા ઘર પ્રમાણે કોઈ આવે એને સારી રીતે ખવડાવવાનું પીવડાવવાનું અને રહેવું હોય તો થઈ જાય, એવું એવું બરાબર અંદરથી બરાબર. બેઠેલું હોય, પણ એટલે લાલચ કઈ નહીં એની પાસે, તો એ શું એટલે કહેવાય? આપણે કહેવાનો આશય શું છે? હાજી, આ મને કામ લાગશે એ લાલચ એમ. ના એવું બી નહીં, આ તો પછી નથી કહેવાતું એમ. હા એવું પણ નથી કે આ મને કામ લાગશે, એવું કશું જ નહીં એની આ તો સાથે. બહુ સારું કહેવાય, તો એ ફાઇલ નો પણ નિકાલ થઈ ગયો. હા 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 હા, હમ. અને બીજું એક મારી એકદમ નબળાઈ કહો કે તમે, હજી મને ખબર નથી એ લાલચની, મને આ છેલ્લા 10 વર્ષથી એમ માનો, 10 વર્ષ, પણ 5 વર્ષ ઓફિસ ચલાવી, એ પછીની આ લાલચ કેવી આવી છે સત્સંગ માટેની, કે સત્સંગ અને જ્ઞાન, બસ મને ફાજલ ટાઈમ સહેજ બી મળે કંઈક તો હું કંઈ વાંચવા બેસું, તો હજી એ અંદરની એ લાલચ 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 જ રહે છે, બસ મને એ જ્ઞાન સારું સત્સંગ કહેવાય, એ સારું અને છે. મને મોક્ષ મળે, એ લાલચ બે નથી લાલચ ગણાતી. રહે છે. આ આ તમારી જે લાલચ છે ને એ તો હા 5મી આજ્ઞામાં જશે. હાજી, ઓ સરસ, હા, એટલે એ સારી વસ્તુ છે કે તમે સમયનો મેક્સિમમ ઉપયોગ સત્સંગમાં, દાદાની વાણી સમજવામાં, જ્ઞાન સમજવામાં કરો છો. આવી લાલચ તો બધાએ રાખવા જેવી છે. ઓહો, ગજબ કહેવાય. હા, અને પાછું શું હોય એની પાછળ મને લાલચ, મને મોક્ષ જલ્દી મળી જાય, મને મોક્ષ જલ્દી, એ આ હા, બધું બસ અંદર બરાબર. અંદર બધું પણ ચાલે છે.
પણ અંદર એવી લાલચ ના હોવી જોઈએ કે હું આ સમજીને બીજાને સમજાવું. ના ના ના, એ તો જરા પણ નથી, એવું અંદર નથી ઉઠતું સાહેબ, નથી ઉઠતું હા, જરા. દરેક વસ્તુ આપણી પોતાની સમજ પૂરતું મર્યાદિત હોય. હા, અને એ સહેજા સેજ કોઈ વ્યક્તિ ભેગી થાય અને આપણે અનુભવની વાત થાય, એ વાત જુદી છે એમ. પણ સમજાવવાનો જે અહંકાર છે ના. એ અંદર ઉભો ના થવો જોઈએ. એની તો ઘણી વ્યક્તિઓને એવું હોય, બધું જાણવાનું બહુ હોય એને, અને એ જાણીને બીજાને કહું એમ, અને એમાંથી એને ગર્વ રસ આવે એમ. એ બહુ ભયંકર લાલચ છે. ના, એવું નથી અંદર થી હા, આવતું. એટલે બહુ સારું કહેવાય, બહુ એવું સારું નથી કહેવાય. આવતું. આ તો આપણે ઘણી વાર તો શું થાય કે સામેની વ્યક્તિ જયારે આપણા ઘરે આવે છે ને, એને છે ને આ બધામાં રસ ના હોય, આપણે એને ખબર હોય આ વ્યક્તિને શેમાં રસ છે, હા, એને બસ ખાલી બરાબર છે. આવીને બેસવામાં જ રસ છે ને બધું, એને આ કોઈ વાત સાંભળવા આપણી રસ નથી, એ ખબર હા, બસ પડી બરાબર જાય. છે, બરાબર છે. હા, એટલે આપણી જાગૃતિ ફાઇલનો નિકાલ પૂરતી જ હોય. એ ફાઇલ શેના માટે આવી છે એ આપણી જાગૃતિમાં હોવું જોઈએ. એ કઈ સત્સંગ માટે નથી આવી. ના ના, એ એના કોઈ વ્યવહારિક કામ માટે આયા હોય. હા, બસ. અથવા એને કોઈ જરૂરિયાત હોય એના માટે આયા હોય. એ આપણે સમજીને નિકાલ કરવાનો હોય. હા હા હા, બરોબર છે. જય સમજ મળી. સચ્ચિદાનંદ. લાલચ માટે એક્ઝેક્ટ સમજ મળી સાહેબ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક વાત છે હાજી હાજી. કે હા, કહો સ્વામીજી. દાદા એમ કીધું કે આ જે ગર્વરસ છે કે પોતાને પૂજાવાની અંદર જે આખી વૃત્તિ ઊભી થાય છે તે આમ હોતી નથી. પણ સત્સંગમાં બેસે, દાદાને લોકો પૂછે, દાદા જવાબ આપે અને દાદાને નમન કરે, દાદા માટે ખૂબ ભાવ થાય, તો એ જોતા જોતા, કારણ કે પાસે બેઠા છે ને, એટલે પછી અંદર રોગ ઉભો થાય કે મને તો સારું આવડે છે, મને જ બધું ખબર છે, એટલે મને પણ કોઈ પૂછે તો હું એમને સમાધાન આપી શકું છું. એટલે એ તાત્કાલિક આવે એવું નથી, પાછળથી આવે એવું છે. એટલે છેક લગી ચેતતા રહેવાનું છે. એ પૂજાવાની કામના જ ને પછી તો એ ખરેખર ખરેખર સાચી વાત છે. એનાથી ચેતતા રહેવાનું બધું. બરોબર ને સાહેબ? બિલકુલ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન મણિનગર. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, કાંતિ આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, હવે મારે કેવું છે કે હું કોઈ અમારા એક રિલેટિવ નામ ત્યાં અમે જઈએ ને, તો છેલ્લા 15 વર્ષથી તો આ માર્ક થયું છે કે અમે લોકો એમના ત્યાં જઈએ ને તો બહુ જ સરસ રાખે, એમના તરફથી કોઈ જ કમ્પ્લેન ના હોય, અને બહુ જ એટલે આમ ખરેખર બહુ જ સરસ રાખે. પણ પછી ત્યાં જઈને પાછા અમે લોકો આવીએ ને એટલે ઘરનું વાતાવરણ જ આખું ચેન્જ થઈ જાય. એટલે આમ કેવું કે દ્વેષ હોય ને એવું થઈ જાય. કાં તો પછી શું થાય કે રસ્તામાં ક્યાં ટ્રાવેલિંગમાં જ અમને કોઈ વાર હેરાન થઈએ, કાં તો ફાઇનાન્શિયલી કોઈ નુકસાન થાય, પણ કંઈક ના કંઈક તકલીફ પડે. આવું લગભગ 15 વર્ષથી તો મેં માર્ક કરેલું છે. તો આના પાછળનું શું કારણ હોય? એ લોકો તરફથી અમને કોઈ તકલીફ નથી, એ લોકો તો બહુ જ સરસ રાખે. તો આના પાછળનું શું કારણ સમજવાનું? કારણમાં તો શું છે, આપણો પોતાનો જે હિસાબ છે એ જ છે ને. મન એવું બતાડશે કે આપણે જયારે ત્યાં જઈએ છીએ ત્યારે આવું થાય છે. પણ ખરેખર એવું નથી હોતું. આપણો જે હિસાબ છે એ હિસાબ એક ક્ષેત્ર ભેગું થાય એટલે પૂરો થાય, બસ. પણ આટલા બધા વર્ષોથી, આ તો 15 વર્ષથી તો માર્ક કર્યું છે, પણ એના પહેલાનું કેટલાનું હતું એ તો ખબર જ નથી. પણ એના માટે એ જવાબદાર નથી, આપણે પોતે જ જવાબદાર છે. હા, એ લોકો તરફથી કશું કોઈ તકલીફ છે જ નહીં. હા, એટલે કોઈ વાર મન એમ પણ બતાવે કે હવે આપણે આવું થાય છે તો હવે જવા જેવું નથી, એવું પણ કરવા જેવું નથી. એવું પણ કરવા જેવું નથી. દર વખતે ફોર્મ ભરાય છે આવા કે ત્યાં જવું નથી, હવે જવું નથી, પણ પછી એકદમ નજીકનું રિલેશન છે એટલે જવાનું તો થાય જ છે. જવું જ પડે, વ્યવહારિક રીતે જવું પડે. હા, તો હવે આ એટલે સોલ્યુશન આપણું કેમનું વ્યવસ્થિત
આપણે આપણું વ્યવસ્થિત છે એવું સમજવું પડે. એના બરાબર. માટે બીજું કોઈ નિમિત્ત જવાબદાર નથી એમ. ક્યાં કામ કરે? તો પછી આ પેલું જે ફોર્મ ભરાય છે એ તો ખોટું ભરાઈ જાય છે ને કે હવે જવું નથી. ના, એવું ના હોય. જતું તારું આ તો કામ ફોર્મ કરે. ભરાય જ છે કે હવે નથી જવું. રિલેશન આટલું બધું હેરાન થવાય છે. રિલેશન છે એટલે કોઈ ને કોઈ પ્રસંગે જવા આવવાનું તો રહેશે, હા પણ આપણે એનું સોલ્યુશન 5 આજ્ઞાથી લાવવું પડશે એમ. એટલે જવું તો પડે જ છે પણ પેલા ફોર્મ એવા ભરાય છે કે હવે નથી જવું, જવું તો પડે જ છે. ખબર કઢાઈ. ના, એવું નહીં રાખવાનું. આપણે એક જ વસ્તુ અંદર નક્કી રાખવાની, એવો પ્રસંગ આવે અથવા એમનું ઇન્વિટેશન આવે અથવા આપણે જવું હોય તો આપણે હા. અંદર એક જ હોય કે આ ફાઇલનો સંભાવે નિકાલ. એ ઘરમાંથી નીકળતા તો દાદાને કીધું હોય કે દાદા ફાઇલનો નિકાલ કરવા જવું છું, સંભાવે નિકાલ કરવાની શક્તિ આપજો. બસ બસ બસ, આવું બરાબર. કહીને તો નીકળી જ હોવું પણ છતાં બી જે બને એ આવું બને જ છે. વ્યવસ્થિત, પછી જે બન્યું એ વ્યવસ્થિત, બસ. એટલે કેવું કે પેલું ફાઇનાન્શિયલી નુકસાન થાય, ટ્રાવેલિંગમાં હેરાન થાય તો કોઈ પ્રોબ્લેમ બહુ જાજો ના હોય, પણ પેલું વાતાવરણ બગડે ને ત્યારે બહુ વળી જવાય. પણ એ વાતાવરણ તમે જ્યાં જાઓ છો એમના નિમિત્તે નથી એમ. હા બરાબર છે. આપણને જે લોસ થયો છે ને હા કોઈ ને કોઈ એના કારણે અંદર થાય છે એકબીજાને કે ભાઈ તે ધ્યાન ના રાખ્યું, તમે કહો તમે ધ્યાન ના રાખ્યું, પણ કે પેલા ધ્યાન રાખવું કપડાં જોઈએ, એવું સુકાયેલા કંઈ લે, અંદર અંદર થાય એમ. હા હા હા. છાપા કર લે, બરાબર. તે પેપર ઉછલે અંદર કામ. જય સચ્ચિદાનંદ. તો બીજા જય દિવસે સચ્ચિદાનંદ. ગીતાબેન મુંબઈ, તમે તમારું મ્યુટ કરજો ને. તમારું મ્યુટ દેખાય છે પણ અવાજ આવે છે. જય સચ્ચિદાનંદ. ગીતાબેન જય મણિનગર ક્લિયર. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હેમાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાંતિયાનંદ, લક્ષ, લક્ષણ અને લાક્ષણિકતા એની ટૂંકમાં એક વ્યાખ્યા લખવી હોય તો કેવી રીતે લખાય? લક્ષનું તો તમે પેલા ભાઈને સમજાવ્યું એટલે ખ્યાલ આવી ગયો કે લક્ષ એટલે મોક્ષે જવું છે, એ લક્ષ આપણું છે, અને 5 આજ્ઞા પાળવી છે એ લક્ષ કહેવાય, શુદ્ધાત્માના ચોપડે એ બધું લક્ષ કહેવાય. પણ લક્ષણ અને લાક્ષણિકતા એને શું કહેવાય? એને એક 2 શબ્દોમાં લખવું કે એની વ્યાખ્યા આપો એવું કહે તો તમારે શું લખવું પડે એમાં? જેમ આપણે સુરત થી અમદાવાદ જવું છે તો એ અમદાવાદ પહોંચવું છે એ આપણું લક્ષ્ય કહેવાય. હા, એ સમજી ગઈ. અને આપણે અમદાવાદના રસ્તા ઉપર હોઈએ તો એ લક્ષણ કહેવાય. અચ્છા, પણ એટલે એને વાક્યમાં લખવું તો કેવી રીતે લખી શકાય? આજ રીતે અમદાવાદ પહોંચવું છે એ આપણું લક્ષ્ય છે અને અમદાવાદના રસ્તા ઉપર આપણે હોઈએ તો એ લક્ષણ કહેવાય એમ કે આ અમદાવાદ જવાની વાતો તો કરે છે પણ અમદાવાદના રસ્તા ઉપર છે એવા લક્ષણો છે એમ. આ તો અમારા બા બહુ કહેતા હતા લક્ષણ તો છે ને એવું એ કહેતા હતા. લક્ષણ તો દેખાતા નથી. જવું છે અમદાવાદ ને મુંબઈના રસ્તા પર હોય એમ તો એ લક્ષણ ના કહેવાય. બરાબર, સમજી ગઈ. એટલે તમે અમદાવાદ જતા હોય લક્ષ બરાબર રસ્તા પર હોઈએ, લક્ષ ના ચૂકાઈ જાય. બરાબર, લક્ષ્ય છે પણ એ લક્ષણ દેખાય ને. લક્ષ્ય તો નક્કી થયું પણ એ લક્ષણ કેવી રીતે ખબર પડશે? તો કે આ અમદાવાદના જ રસ્તા તરફ છે, એ તરફ ડિરેક્શન છે એમ. એ તો પછી એને અંગુલી દર્શન કહેવાય? ના, અંગુલી દર્શન નથી કહેવાતું, લક્ષણ. અચ્છા, તો અંગુલી દર્શન બીજું છે ને? હા, એ બીજું છે. અચ્છા, પછી લાક્ષણિકતા કોને કહેવાય? લાક્ષણિકતા એટલે એક એમની અંદર ત્યાં પહોંચવાની એક તમન્ના હોય એમ. જેમ આપણે કોઈ પણ આપણા લક્ષ્યને પરિપૂર્ણ કરવા માટે જે તમન્ના હોય ને આપણી અંદર, તીવ્ર ઈચ્છા કહીએ છીએ, લાક્ષણિકતા કહેવાય. તીવ્ર ઈચ્છા કહીએ. લક્ષણ ઉપરથી લાક્ષણિકતા ખબર પડે એમ.
એટલે તીવ્ર ઈચ્છા કહેવાય. આ તીવ્ર ઈચ્છા પણ કહેવાય. અચ્છા. એટલે જેનું લક્ષ્ય હોય ને એ તરફ જ એનો ઇન્ટરેસ્ટ આપણને દેખાઈ આવે એમ. અચ્છા. લાક્ષણિકતા કહેવાય. એ લક્ષણ અને લાક્ષણિકતાનો ઇન્ટરેસ્ટ બહાર તો ખબર પડે, પણ અંદર જે મનના લેયર પર મશીનરી જે ચાલે અને મન વચન કાયા એ તો સાધન છે, એ સાધન એ તરફ વળે છે કે નહીં એ ખબર કેવી રીતે પડી શકે આપણને? એટલે જાગૃતિ જ ખબર પડે. હા, એ પોતાને ખબર પડે. લક્ષ્ય જો એનું હોય તો એ બધી ખબર પડે. અચ્છા. લાઈટ થી ખબર પડે, બધી ખબર પડે. ખબર પડી. બરાબર બરાબર છે. જય સચિદાનંદ. મુકુલભાઈ કે છે બરોબર છે કે છે. બસ તો બરાબર છે. ઉમેશજી. બહુ સરસ છે આ વસ્તુ. स्वामी जी, स्वामी जी आपने 4 प्रकार के ध्यान तो बताए. हाँ जी. लेकिन शब्द ध्यान की व्याख्या कर देंगे? शब्द ध्यान की, ध्यान का भी अर्थ बता दीजिए. ध्यान वो करने की चीज नहीं है जी. वो परिणाम है. किसका? ध्येय का. जब भी कोई ध्येय हम तय करते हैं तो उसका परिणाम भीतर खड़ा हो जाता है. जी जी. जैसे आपने तय किया कि अब मुझे 15 दिन के बाद नाइजीरिया जाना है. जी. टिकट बुक हो गया. जी. आप 15 दिन तक सब आपकी जो भी क्रियाएं हैं, जो भी कार्य है, वो सब करते रहेंगे. जी जी जी. मगर भीतर वो चलता रहेगा कि अब नाइजीरिया जाना है, अब नाइजीरिया जाना है. वो ध्यान अपने आप रहेगा ही. हाँ, समझ गया. और उस हिसाब से ही सब आपका कारोबार चलता रहेगा. वो 15 दिन तक आप खाना खाएंगे, किसी से बातें करते रहेंगे, कहीं घूमने जाएंगे, मगर नाइजीरिया जाना है वो ध्यान चलता ही रहेगा. वो करना नहीं पड़ता है. हाँ, बिल्कुल बिल्कुल ठीक है. बिल्कुल ठीक बात है. ये तय हो गया तो उसका परिणाम है. तो इसका अर्थ ये हुआ कि अगर ये लक्ष्य तय हो गया कि मोक्ष का लक्ष्य अगर तय हो गया और मैं शुद्ध आत्माओं का लक्ष्य तय हो गया तो फिर बाकी सब कुछ बाय डिफॉल्ट होगा. हाँ हाँ, वो ध्यान खड़ा हो जाएगा. वो ध्यान खड़ा हूँ. वो ध्यान अपने आप चलता ही रहेगा क्योंकि हमारा ध्येय जो है वो मोक्ष का हो गया. हाँ, बहुत सुंदर स्वामी जी. तो इसका मतलब तो ये भी हुआ कि ध्यान में लक्ष्य, लक्षण और लक्षानिता तीनों ही समाहित रहते हैं. इसको हम इस तरह भी ले सकते हैं. ध्येय, उसका परिणाम ध्यान और ध्याता, ये 3 है. और ध्याता. हाँ. और बाहर आजकल जो चल रहा है दुनिया में, ध्यान करो ध्यान करना सिखाते हैं, वो सब है. समझे? वो कंसंट्रेशन है. हाँ, वो कंसंट्रेशन नहीं बिल्कुल है. ठीक. बिल्कुल ठीक है. मेडिटेशन है. हाँ, क्योंकि ये बात ठीक है ना. मतलब आप वैलिडेट कीजिए क्या ये बात ठीक है कि मेडिटेशन की नहीं जाती, होती है स्वतः, एफर्टलेसली, बाय डिफॉल्ट होती है. जब भी होगी बाय डिफॉल्ट होगी. यस यस यस. ठीक है स्वामी जी. जय सच्चिदानंद. आनंद आ गया स्वामी जी. बहुत जय सच्चिदानंद. हमारा समय हो चुका है. कांति आनंद जी, आप त्रिमंत्र हाँ जी फॉलो करिएगा. जी. नमो वितरागाय. नमो वीतरागाय. नमो अरिहंताणम. नमो अरिहंतानम. नमो सिद्धाणम. नमो सिद्धानम. नमो आयर्याणम. नमो आयर्याणम. नमो वज्रायाणम.
नमो वज्रायाणम नमो लोये सव साहुणम नमो लोय सव सहावणम ऐसो पंचन मुक्कारो ऐसो पंच नमुक्कारो सव पावपणासनो सव पावपणासनो मंगलाणं च सव्वेसि मंगलानम च सवेसिम परमं हवै मंगलम् परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद। स्वामी जी प्रणाम। जय सच्चिदानंद। जय सच्चिदानंद प्रणाम। जय सच्चिदानंद।